જય રામાપીર મિત્રો, આજથી શરૂ થતા શ્રી રામદેવ પીરના નોરતામાં શ્રી રામાપીરનું સંપૂર્ણ આખ્યાન કથા આ વિડીયોમાં સાંભળીશું. રામદેવ પીરના સંપૂર્ણ જન્મની કથા આ વિડીયોમાં વર્ણન કરવામાં આવેલ છે. આ કથા સંપૂર્ણ શ્રદ્ધાથી સાંભળજો મિત્રો. કથાને એક લાઈક જરૂર આપજો. કોમેન્ટમાં જય રામદેવ પીર જરૂર લખજો. આ કથામાં રામદેવ પીરના જન્મની કથા અને તેમના પરચાનું વર્ણન કરવામાં આવ્યું છે. ભગવાન દ્વારકાધીશે રાજા અજમલને વચન આપ્યું કે હે ભક્ત, હું સ્વયં તારા ઘરે પુત્ર રૂપે પ્રગટ થઈશ. તો મિત્રો, રામદેવ પીરની સંપૂર્ણ જીવન કથા આ વિડીયોમાં સાંભળીએ. રામદેવ પીરની કથા, સ્તુતિ, પાઠ અને સ્મરણ માત્રથી ભક્તોના દુઃખ દૂર થાય છે. શ્રી રામદેવ પીરને ભજવા માત્રથી ભવદુઃખ તરી જવાય છે. એવા પ્રતાપી પીર શ્રી રામદેવ પીરની કથા સાંભળીએ. આદિ પુરુષ અલખ ધણી, ત્રેતા મેં પ્રભુ રામ, દ્વાપરમાં શ્રી કૃષ્ણ પ્રભુ, કળયુગમાં પીર રામા પીર. સિયાવર રામચંદ્ર કી જય. પ્રથમ સતયુગમાં સ્વયંભૂ મનુ અને શતરૂપાને તેના તપના પ્રભાવે આદિનારાયણ પ્રસન્ન થઈને વચન આપ્યું કે ત્રેતાયુગમાં તમારે ત્યાં હું રામરૂપે અવતાર ધારણ કરીશ. ત્રેતાયુગમાં નિરાકાર અલખ પુરુષ સાકાર સ્વરૂપે શ્રી રામ થયા. ત્રેતામાં કશ્યપ અને અદિતિએ તપ કરીને માંગ્યું કે અમારે ત્યાં અવતાર રૂપ ધારણ કરીને અમને લાભ આપો. તે દ્વાપર યુગમાં વાસુદેવ અને દેવકીના પુત્ર રૂપે શ્રી પ્રભુ કૃષ્ણ આવ્યા અને કૈકેયી માતાએ માગ્યું હતું કે મને બાળક સુખ આપો. તે જશોદાજી થયા અને તેને ત્યાં દત્તક પુત્ર તરીકે કનૈયો 11 વર્ષ લીલા કરી. ભગવાન ગોકુળમાંથી મથુરામાં ગયા, મામા કંસને માર્યો અને વસુદેવ દેવકીના બંધન છોડાવ્યા અને મથુરાનું રાજ ઉગ્રસેનને આપી દ્વારકા વસાવ્યું અને દ્વારિકાના રાજા થઈને રહ્યા. એક વખત ગોકુળના ગોપ ગોપી અને નંદ યશોદા સૌ પ્રભાસ ક્ષેત્રમાં યાત્રામાં આવ્યા. દ્વારકાથી કૃષ્ણ પ્રભુ અને યદુકુળના યાદવો સહિત સૌ આવ્યા. ભગવાનને ભાળી માતા યશોમતી બહુ રુદન કરવા લાગ્યા. તમે અમોને બાળક સુખ આપીને પ્રેમને દોરડે બાંધીને ગયા, તે આજ સુધી પાછા આવ્યા નથી. ભગવાન કૃષ્ણ કહે કે માતા, દિલગીર ન થાવો, તમારી જે ઈચ્છા હોય તે પૂરણ કરું. જશોદાજી કહે કે તમે દત્તક પુત્ર થઈને આવ્યા એટલે અમારી માયા છોડી દીધી, માટે મારા પેટે પુત્ર જન્મ ધારણ કરીને આવો, એ જ મારી માંગણી છે. ભગવાને વચન આપ્યું કે જાઓ, કળયુગમાં તમારે ત્યાં હું આવીશ. તમે ભરવાડમાં અજમલજી અને સતી મિનલદે તરીકે આવશો અને હું રામદેવ પીર રૂપ ધારણ કરીને તમારો પુત્ર બનીને આવીશ. પોકરણગઢના રાજા અજમલજી બહુ ધાર્મિક રાજા હતા. સંત સાધુની સેવા કરતા. સતી મિનલદે પણ પતિ ભક્તિ અને સંત સેવા કરતા. તેને ત્યાં 3 દીકરીઓ હતી, પણ પુત્ર ન હતો. રાજા અજમલે એક વખત સંત સભામાં વાત મૂકી કે પુત્ર પ્રાપ્તિ થાય એવો માર્ગ બતાવો. સંત સમાજે જણાવ્યું કે કાશીએ જઈને શિવ સેવા કરો તો શિવ મહારાજ તમારી ભાવના પૂરણ કરશે. બધા દેવોમાં શિવજી ભોળાનાથ કહેવાય છે. તો રામાયણમાં લખ્યું છે કે ઈચ્છિત ફલ બીનું શિવ આરાધે, લહહીન કોટી યોગ જપ સાધે. રાજા અજમલજી શિવ સેવા અને સંત સેવામાં ઉતર્યા. શ્રાવણ મહિનો આવ્યો એટલે મિનલદેને ઘેર મૂકીને ગયા કાશી. એક આખો શ્રાવણ માસ બીલીપત્રથી શિવ પૂજા કરી. કાશીના બ્રાહ્મણોને 84 કરીને ઘેર આવ્યા. આવી રીતે 12 વર્ષ શિવ પૂજા કરી. 12મા વર્ષે વાંઝ્યાપણાનું મેણું સાંભળ્યું એટલે નક્કી કરીને નીકળ્યા કે આ વખતે શિવજી દીકરો ન આપે તો કાશીમાં કમળ પૂજા શિવને ચડાવવી. અજમલજીને ઘણા પ્રકારનું દુઃખ હતું. ભારત ભૂમિમાં હિન્દુ ધર્મ નાબૂદ થઈ ગયો. મનુષ્યો વામ માર્ગે ચડી ગયા હતા. બીજું, મારવાડમાં ભૈરવાદિત્યનું જોર વધી ગયું હતું. તે કોઈથી મરતો ન હતો. અજમલે નક્કી કર્યું કે ભૈરવાદિત્યને મારે અને ધર્મનું સ્થાપન કરે એવો દીકરો શિવજી આપે તો જ જીવવું, નહીંતર મરવું. સતી મિનલદેની આગળ આવી વાત કરીને કાશીએ ગયા.
ગંગા સ્નાન કરી શિવજીની ગંગાજળ બિલીપત્રથી પૂજા કરીને એક આસને અન્નજળ છોડીને શિવ જાપ જપવા બેસી ગયા. મનમાં દ્રઢતા રાખી કે શિવજી દર્શન આપે અને મનોકામના પૂરી કરે તો જ અન્નજળ લેવું, નહીંતર શ્રાવણ માસની છેલ્લી અમાસના દિવસે કમળ પૂજા શિવને ચડાવીને પ્રાણ છોડવા. એક દિવસ, બીજે દિવસ, એમ 7 દિવસ વીતી ગયા. એટલે શિવને ચિંતા થઈને 7મા દિવસે સપનામાં આવીને દર્શન દીધા. અજમલજીએ સ્વપ્નમાં શિવ સ્વરૂપ જોયું. સ્વપ્નમાં શિવને પ્રાર્થના કરી, ગદગદ કંઠે સ્તુતિ કરી. ભોળાનાથ કહે છે, શા માટે મારી કાશી ભૂમિમાં ભૂખ્યો રહીને બેસે છે? ત્યારે રાજા અજમલજી કહે છે કે તમે તો અંતર્યામી છો, સર્વ જાણો છો. સૃષ્ટિમાં ધર્મનું સ્થાપન કરે એવા પુત્રની આશાએ આપની પાસે આવ્યો અને આપને ભરોસે બેઠો છું. શિવજી કહે, જો દીકરો ધર્મ સ્થાપે એવો જોતો હોય તો દ્વારકા જાઓ. રણછોડરાય તમારી ભાવના પૂરણ કરશે. તમારી સાથે વાતો કરીને પોતે તમારે ત્યાં આવવા તૈયાર થશે. જાઓ, મારું વચન છે. શિવજી મહારાજ આટલું કહી અદૃશ્ય થઈ ગયા. અજમલજી શ્રાવણ મહિનાની પૂજા કરી અને ઘરે આવે છે. શિવજીએ આજ્ઞા આપી એટલે અજમલ રાજા ઘેર આવ્યા. સતી મિનલ દેને પણ અખંડ ઉપવાસ કરીને શિવ સેવામાં બેઠા છે. સતી પ્રણામ કરે છે. અજમલજી કહે, કાલે મારે દ્વારકા જવું છે. શિવજીએ આદેશ આપ્યો છે. સતી મિનલ દે દ્વારકાનાથને થાળ ધરાવવા પાકના લાડુઓનો એક ડબરો તૈયાર કરીને આપે છે. અજમલજી ઘોડે સવાર થઈ દ્વારકા આવ્યા. ગોમતી ગંગામાં સ્નાન કરી શ્રી રણછોડરાયના મંદિરમાં ગયા. પ્રભુની પૂજા કરીને પેલો પાકનો થાળ ધરી ભગવાનને જમવા બોલાવે છે. આરતનાદથી થાળ બોલે છે. પછી પ્રાર્થના કરે છે. આંખમાં આંસુ પાડતા કહે, હે ભગવાન, મને શિવજીએ મોકલ્યો કે જાઓ, રણછોડરાય તમારા સાથે વાતો કરશે. આમ કાલાવાલા કરે છે, પણ પ્રભુ બોલતા નથી. અજમલ અફસોસમાં પડ્યા. શિવજીએ મને ખોટું આશ્વાસન આપીને મોકલ્યો, માટે આ જગતમાં દેવો પણ સમજાવીને ધકેલી મૂકે છે. બસ હવે પૂરેપૂરો કળિયુગ આવી ગયો છે, માટે આ દુનિયામાં રહેવું નથી. એમ કરી ભેટમાંથી કટાર કાઢી પ્રભુની સામે કરડી આંખે જોઈને બબડવા માંડ્યા, તમે પથ્થરની મૂર્તિમાં બેસીને પથ્થર જેવા હૃદયવાળા થઈ ગયા છો. આજે હું પણ પથ્થરનો થાવ છું. આમ કહીને કટાર પેટમાં મારવા જાય છે. ત્યાં મંદિરનો પૂજારી દોડીને આવે છે. ભગત, આ શું કરો છો? પ્રભુ બોલતા નથી એટલે મરું છું. પૂજારી કહે, ભગત, આ તો પથ્થરની મૂર્તિ છે. અમારા બ્રાહ્મણોની આજીવિકા માટે મૂકેલી છે. બાકી બોલતા ભગવાન તો પોતાના પરિવાર સાથે સોનાની દ્વારકા લઈને દરિયામાં બેઠા છે. બોલતા ભગવાનને જોવા હોય તો ચાલો, તમને હું બતાવું. પૂજારી આ રીતે બહાર કાઢ્યા અને મંદિર બંધ કર્યું. અજમલજીને લઈ પૂજારી દરિયા કિનારે આવ્યો. ઊંડો દરિયો દેખાડીને કહે છે કે જુઓ ભગત, આ ઠેકાણે પડો તો સોનાની દ્વારકા 56 કોટી યાદવો અષ્ટપટ રાણીઓ સાથે બોલતા ભગવાન મળે. અજમલજીએ નક્કી કર્યું કે હવે તો પ્રભુ મળે ને કાં તો મરવું. કાશીમાં મરવું હતું એને બદલે દ્વારકાના દરિયામાં મરવું એ બરાબર છે. રાજ રૈયત, ધન દોલત, કુટુંબ, પરિવાર બધાને મોહ અજમલજીને છૂટી ગયો અને હવે તો એક જ સુરતા લાગી કે મોહન મળે ને કાં મરવું. હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ. જોને પ્રથમ પેલું મસ્તક મૂકી વળતી લેવું નામ. જોને કહે છે પ્રીતમ દાસ, જોને મરણ આગળે તેને મળે છે અંત સમયે અવિનાશ. આખર ટાઈમમાં અનેક જનના હરિએ ઝાલ્યા હાથ. પૂજારી કહેવા પ્રમાણે અજમલજીએ નક્કી કર્યું કે કાં તો કૃષ્ણ મળે અને કાં તો મરવું. એમ મનમાં દ્રઢ નિશ્ચય કરી જય શ્રી કૃષ્ણ કહી શરીરને પાણીમાં પડતું મેલી દીધું. પાણીમાં જીવ મૂંઝાવા લાગ્યો અને ભગવાનને ચિંતા થઈ કે હવે મેં છેલ્લી કસોટી કરી અને નહીં જાઉં તો મારી પત્ય જાશે. આમ ધારી ઈશ્વરે સોનાની નગરી એક નિમિષમાં જળની અંદર બનાવી. અજમલજી મૂંઝાતા જ્યાં તળિયે પગ અડ્યા એટલે ઉપર આભ અને નીચે ધરણી. જોયું ચારે બાજુ, ચારે દિશાએ નદી, સમુદ્ર નથી, મૃત્યુલોક. આ તો કોઈ અજબ ભૂમિકા છે. સોનાની નગરી દેખાણી. એક બાજુ પનિહારીઓ પાણી ભરે છે. ત્યાં જઈ અજમલજીએ પૂછ્યું તો જવાબ મળ્યો,
પનિહારીઓ કહે છે, કૃષ્ણ પ્રભુની સોનાની દ્વારિકા છે. અજમલજી રાજી થયા. પૂજારીનું વચન સત્ય લાગ્યું. શહેરમાં પ્રવેશ કરે છે. શહેર જોતા જોતા રાજગઢને દરવાજે આવ્યા અને ત્યાં પરોણિયાને પૂછ્યું કે મારે કૃષ્ણ પ્રભુના દર્શને જાવું છે. રાજા મરણિયા થયા તો આજે સોનાની દ્વારકાને દરવાજે પહોંચ્યા છે. માણસ જ્યારે તન, મન અને ધનની કુરબાની કરે છે ત્યારે પ્રભુનો સાક્ષાત્કાર થાય છે. માટે પ્રભુ બધી કુરબાની માંગે છે. અજમલજીને સોનાની દ્વારકા સમુદ્રમાં બતાવી. પ્રભુએ એને મરતા બચાવ્યા. અજમલજી રાજ દરવાજે આવી પ્રભુને મળવા આવે ત્યાં પરોણિયા તરીકે ગરુડજી ઊભા છે. તેની મંજૂરી મેળવે છે. ગરુડજીએ ભગવાનને પૂછ્યું, એક મૃત્યુલોકમાંથી અજમલ નામે ભગત દર્શન કરવા આવ્યા છે. અજમલજીને રજા મળી. અજમલજી ભગવાનના મંદિરમાં જાય છે. સોનાના સિંહાસન ઉપર ભગવાન બિરાજમાન થયા છે. અજમલજી દોડીને ભગવાનના ચરણમાં પડી ગયા અને પ્રેમના આંસુથી ભગવાનના પગને ભીંજવી દીધા અને પ્રભુએ એને ઊભા કરીને હૃદય સાથે લગાડ્યા. અજમલજી કહે છે, મહારાજ, આપ તો અંતર્યામી છો, દરેકના હૃદયની વાતોને જાણો છો, તો આ જ પુત્રને માટે મારો આ પુરુષાર્થ છે. ભગવાને પોતાની માળામાંથી એક પુષ્પ આપ્યું. લ્યો, તમારે ત્યાં એક દેવાંશી પુત્ર થશે. અજમલજી કહે, આપે જે આપ્યું તે બરોબર છે, પણ આજ ભારત ભૂમિમાં ધર્મનો લોપ થયો છે. માણસ માત્ર સનાતન ધર્મ છોડીને વામ માર્ગે ચડ્યા છે. મોગલાઈ ધર્મને સૌ અપનાવી બેઠા છે. રામકૃષ્ણના નામ મૂકી પીર પેગંબરને પૂજે છે. મોગલાઈ ધર્મમાં સહુને ન છૂટકે વર્તવું પડે છે. બીજું, અમારી મારવાડ ભૂમિમાં એક ભૈરવો દૈત્ય પ્રગટ થયો છે. તે મનુષ્યોને મારે છે, કોઈનાથી મરતો નથી. એટલે આ દૈત્યને મારીને ધરતી ઉપર ધર્મનું સ્થાપન કરે એવો આપના જેવો પુત્ર હું માગું છું. ભગવાન મૌન થયા અને બીજું પુષ્પ અજમલજીને આપ્યું. જાઓ, મારા સરીખો તો બીજો કોઈ નથી, એટલે તમારે ત્યાં પુત્રરૂપ બનીને હું આવીશ. લ્યો, આ અભય અંચળો અને વીરગેડિયો, રતન કટોરો, અમર ડાબલી, આ મારી નિશાની. આ બધું ગુપ્ત રાખજો અને હું આવું ત્યારે આપજો. પુષ્પની પૂજા કરજો. 9 મહિને પુત્ર થાય તેનું નામ વિરમદેવ રાખજો અને ત્યાં પછી રામદેવ રૂપ ધરી હું પ્રગટ થઈશ. તમે મને ઓળખજો. અજમલજીને મનધાર્યું વચન મળ્યું એટલે પ્રભુના રૂપમાં ધ્યાનમગ્ન થઈ ગયા. ભગવાન ભૂમિ ઉપર જવાનું વચન સાંભળી ગરુડજી દિલગીર થઈ ગયા. પ્રભુ, હું આપના દર્શન વિના નહીં રહી શકું. ભગવાન કહે કે હું તમને મારા હંસલા ઘોડા તરીકે રાંગમાં રાખીશ અને 3જા વર્ષે બોલાવી લઈશ. ગરુડજી રાજી થયા. રુક્ષ્મણીજી દિલગીર થયા. મહારાજ, તમારી યુગોયુગની દાસી, તો મારાથી તમારો વિયોગ નહીં સહન થાય. ભગવાન કહે, તમે પણ જન્મ ધારણ કરીને આવો. 20 વર્ષે તમારું પાણી ગ્રહણ કરવા આવીશ ને મારી સાથે રાખીશ. ઉદ્ધવજીને વચન આપ્યું, તમે પણ જન્મ ધારણ કરીને આવો, હું તમને અપનાવીશ. આમ પોતાના અંશને આશ્વાસન આપી શાંત કર્યા. અજમલજી ભાવ સમાધિમાંથી આંખો ઉઘાડે ત્યાં બધું દેખાતું બંધ થયું અને પોતે દરિયા કિનારે ઊભા છે. વિચાર થયો કે આ જોયું તે સાચું કે સ્વપ્નું, પણ પોતાની જોડીમાં પ્રભુની દીધેલી વસ્તુ બધી જોઈને સાચું દેખ્યું. અજમલજી ઘોડે સવાર થઈને આવ્યા. સતી મિનલદેને સત્ય હકીકત સંભળાવી. સતી રાજી થયા. પછી સોનાનું પારણું બાંધી ભગવાનની દીધેલી પ્રસાદી પુષ્પને પારણામાં પધરાવીને 9 મહિના નિયત ધરીને પૂજા કરી. પૂજા પ્રતાપે મિનલદેને પુત્રનો જન્મ થયો. વધાઈ વાગી, વાજિંત્રો વાગ્યા અને વાંઝા મેણું ભાંગ્યું. રૈયત સૌ રાજી થઈ. અજમલજીએ સાકર વહેંચાવીને દાન કર્યું. પુત્રનું નામ વિરમદેવ રાખ્યું. માતા પિતા પુત્રને જોઈ રાજી થયા છે. 6 મહિનાના વિરમદેવ થયા છે એટલે પ્રભુ પોતાનું વચન પાળવા પ્રગટ થાય છે. સંવત 1461ની સાલ હતી અને ભાદરવા મહિનાની અંજવાળી એકાદશીના દિવસે પ્રભાતમાં પ્રભુ પ્રગટ થાય છે. માતા મિનલદેવ 10મીની રાત્રે અને એકાદશીના પ્રભાતમાં સવારના 5 વાગ્યે ઉઠી ગાયો દોવે છે અને દૂધની ચૂલા ઉપર દેગ મૂકી તેમાં દૂધ નામે છે. દૂધ ઉકળે છે અને માતા ગાયોની સેવામાં છે. વિરમદેવ પારણામાં પોઢ્યા છે. આવા મંગળમય વાતાવરણમાં પ્રભુ બાળક રૂપ લઈને આપ ઈચ્છાએ પ્રગટ થાય છે. જેમ ઝાડના ફળ મીઠા છે,
પણ એને ઉછેરતા બહુ પરિશ્રમ કરવો પડે છે અને ઘણો સમય લાગે છે. એવી રીતે ઘણા જન્મની ભક્તિની કમાણી ભેળી થાય ત્યારે ઈશ્વર સાનુકૂળ થાય છે. આજે 3 યુગથી અજમલ અને સતી મિનલદેવ પ્રભુને માટે સતત પુરુષાર્થ કરતા આવે છે. આજે મારવાડમાં પોકરણગઢની ભૂમિમાં પ્રભુ પધારે છે. બળદેવજી 6 મહિનાના થયા છે. વિરમદેવજી અને ભાદરવા મહિનાની આ અંજવાળી એકાદશીને ગુરુવારનો દિવસ છે. દશમની રાત અને એકાદશીનું પ્રભાત થયું છે. વિરમદેવને પારણામાં સુવડાવી મિનળદે ગાયો દોવાનું કામ કરે છે. દૂધ દોઈને ચૂલા ઉપર દેગમાં નામતા જાય છે અને શ્રી રામદેવજી પ્રભુ પ્રગટ થાય છે. આકાશના દેવો દર્શન કરવા આકાશે આવી ગયા છે. આજે એકાદશીના પ્રભાતમાં પ્રભુ બાળકરૂપ લઈને ભાઈ વિરમદેવ ભેળા આવીને સૂવે છે. બેઉ અરસપરસ મળે છે. રામદેવજી કહે કે ભાઈ આપણે સૂતા પણ માતાનું દોયેલું દૂધ બધું ઉકળીને હેઠું આવે છે. રામદેવજીએ હાથ લંબાવીને દૂધની દેગ નીચે ઉતારી. પ્રભુના ચાલવાથી કંકુના પગલાં આખા બંગલામાં પડ્યા છે. માતાને પેલું દૂધ યાદ આવ્યું એટલે જ્યાં દોડીને ઓરડામાં આવ્યા એટલે દૂધ તો નીચે ઉતરેલું પડ્યું હતું. આખા મહેલમાં કંકુના પગલાં જોઈ અને પારણામાં બીજો બાળક જોયો એટલે મિનલદે વિસ્મય પામ્યા અને આ બધું જોઈને એકદમ અજમલજીને વધામણી આપી. રાજા અજમલજી પંડિતોને બોલાવી નામકરણ કરાવે છે. પંડિતોએ જ્યોતિષમાં જોઈને નામ બતાવે છે. મોટા ભાઈ વિરમદેવજી અને નાના ભાઈ રામદેવજી. પંડિતો કહે છે કે રાજના તમામ પુત્રો જગજાહેર થશે અને જગતના પાપી જીવોને પણ પ્રભુને પંથે ચડાવશે. આવી એની રેખા બહુ સારી છે. રાજા દાન આપે છે અને બાળકોને જોઈને આનંદ અનુભવે છે. માતા મિનલદે બાળકનું લાલન પાલન કરે છે. બંને બાળકોને દર્શન કરવા દેવો પણ સંતના રૂપમાં આવે છે. એક વખત શિવજી ડાક ડમરૂ ત્રિશુલધારી મહાત્માના રૂપમાં આવે છે. મિનલદેવીની પાસે રામદેવજીના દર્શન માંગે છે. માતાજી રામદેવજીને બહાર લાવતા નથી. કહે મારો બાળક તમારું રૂપ જોઈને ડરી જાય છે. ત્યારે અજમલજી સતીને સમજાવે છે. સંતોના દર્શનથી બાળકને આશીર્વાદ મળે છે. મિનલદે રામદેવને લઈને સંતના હાથમાં આપે છે. સંત બાળકના દર્શન કનૈયાના રૂપે કરે છે. આમ બાળ લીલામાં 3 વર્ષની ઉંમર રામદેવજીની થઈ. હવે તો બોલે છે, ખાય છે, પીવે છે, દોડે છે અને રમે છે. કિશોર વયમાં આવી ગયા છે. એક વખત માતા મિનલદે બંગલાની અગાશી ઉપર 2 બાળકોને રમાડે છે. દાસી દૂધ લઈને આવી. દૂધ પીવડાવ્યું ત્યાં રામદેવજીએ બજારમાં એક ઘોડે સવાર જતો જોયો. રામે હઠ લીધી કે માં મને એવો ઘોડો લાવી આપો, મારે ઉપર ચડવું છે. માતા કહે ભાઈ આપણી ઘોડી સવારમાં ઘણા ઘોડા છે. મોટા થાવ ત્યારે ચડજો. આ બધા ઘોડા તમારા જ છે. રામદેવજીને પોતાનો ગરુડ સાંભળ્યો છે એટલે બાળક રૂપે હઠ કરી રામદેવજી રડવા લાગ્યા અને કજ્યો કર્યો. માતાજી મૂંઝાણા. દરજીને બોલાવીને લીલું કપડું આપ્યું અને બાળક રમે એવો ઘોડો કરાવ્યો અને રામદેવજીના હાથમાં આપ્યો. રામદેવજી રડતા બંધ થઈને કપડાના ઘોડા ઉપર ચડીને રમવા લાગ્યા. પ્રભુએ પોતાના ભક્ત ગરુડને યાદ કર્યો. ગરુડજી પણ ભગવાનના વિયોગે રાહ જોઈને દ્વારકા બેઠા હતા. રામદેવજીનો અવાજ સાંભળીને એકદમ પોકરણગઢમાં આવ્યા. રામદેવજીના કપડાના ઘોડામાં પ્રવેશ કર્યો એટલે તો ઘોડો રામદેવજીને લઈને આકાશ માર્ગે ઉડી ગયો. દાસ દાસી તથા મિનલદે માતા વ્યાકુળ થયા કે આ શું થયું. એકાએક કપડાનો ઘોડો ઉડી ગયો. અજમલજી આવ્યા. દરજીને બોલાવ્યો. તે આમાં શું કરામત ગોઠવી છે. દરજીને ધમકી આપી. દરજી રોવા લાગ્યો અને પીરને પોકારવા લાગ્યો. અજમલજી ચિંતાતુર થયા. દાસ દાસીઓ દોડવા લાગ્યા પણ ક્યાંય રામદેવજી દેખાતા નથી. સાંજના 4 વાગે એક સેવકે ખબર આપવા કે ઘોડાને લઈને રામદેવજી રાજમહેલમાં રમે છે. રાજા રાણી પ્રજા સહિત દોડીને આવ્યા. ત્યાં કપડાના ઘોડાને ચેતન જોયો. સર્વે રામદેવજીના લીલામાં દ્રષ્ટિમુગ્ધ બની ગયા અને પ્રભુને પ્રણામ કરીને અજમલજી મૌન થયા. ત્યારથી શ્રી રામદેવજી મહારાજે તેને પોતાની રાંગમાં રાખ્યો અને પોતાની સેવકનો વિયોગ મટાડ્યો અને હંસલો ઘોડો એવું નામ ધરાવ્યું અને બોલ્યા કે મારા ગયા પછી જે મારા હંસલા ઘોડાનું પૂજન કરશે
તેને હું મારી પૂજા તરીકે સ્વીકારીશ. પ્રભુ પોતાના પ્રેમી ભક્તોને પોતાની સાથે રાખે છે. જેમ બાળપણમાંથી રામે હનુમાનજીને સાથે રાખ્યા હતા, તેમ કજિયો કરી કોઈને ખબર ન પડે એ રીતે રામદેવજીએ પોતાના પ્રેમી સેવકને શરણમાં લીધો. તો મિત્રો, આ હતી રામદેવ પીરના જન્મની કથા. આગળની કથા આપણે પછીના વિડીયોમાં સાંભળશું. રામદેવજીના અનેક પરચાઓ ત્યાર પછીના વિડીયોમાં આપણે સાંભળીશું. મિત્રો, કથાને એક લાઈક જરૂર આપજો અને કોમેન્ટમાં જય રામાપીર જરૂર લખજો. તો મિત્રો, ફરી મળીશું નવી કથા સાથે. જય રામાપીર.